આ તરફ મોરબીમાં મોડી રાત્રે એક યુવાનની હત્યાની ઘટના ઘટી છે। મોરબીના સરદારબાગ પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો। જતીન સોની નામના યુવકની હત્યા થઈ ગઈ હતી। સાઈડ કાપવા જેવી નજીવી બાબતે પહેલા તો ઝઘડો થયો અને ત્યારબાદ બે બાઇક સવારોએ છરીના ઘા ઝીકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મોરબી પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। એક યુવાનની હત્યા કરી દેવામાં આવી। બાબત માત્ર નજીવી હતી। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। જગદીશ, કઈ બાબતે પહેલા તો બોલાચાલી થઈ હતી અને આખરે આ ઘટના હત્યામાં પરિણમી? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં તો મોરબી શહેરની ઘટના છે। મોરબી શહેરમાં સરદારબાગ પાસે આ મોડી રાત્રે ઘટના બની છે, જેમાં ઓવરટેક કરવા જેવી બાબતે છરીના ઘા મારી દીધા હતા। છરીના ઘા મારતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો તે એકત્રિત થઈ ગયા હતા। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવા પર ત્યાં તેનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ મોરબી ડીવાયએસપી સહિતનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો। આરોપીઓ પણ હાથમાં હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે, પરંતુ ઓવરટેક જેવી નાની સામાન્ય બાબતમાં છરીના ઘા મારી હત્યા કરી દેતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે કે કઈ રીતે વાહન ચલાવવું અને શું આખી પરિસ્થિતિ બદલાઈ રહી છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।